અરવલ્લીમાં વન વિભાગની લાલાક શામળાજી રેન્જમાંથી પાસ પરમિટ વગર લાકડા ભરેલી 2 ટ્રક ઝડપાઈ. લાકડાના ચંદન ચોરોમાં ફફડાટ. અરવલ્લી જિલ્લામાં વન સંપત્તિના જતન અને ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવા માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ બાદ શામળાજી વન વિભાગે સફળ કામગીરી પાર પાડી છે. મહેરબાન નાયબ વન સંરક્ષક અરવલ્લી તેમજ બંને મદદનીશ વન સંરક્ષક શ્રીઓની સીધી દેખરેખ અને કડક સૂચનાના પગલે શામળાજી રેન્જમાં વિશેષ ડ્રાઇવ અને પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શામળાજી વિસ્તાર આંતરરાજ્ય સરહદ ધરાવતો હોવાથી અહીંથી ગેરકાયદેસર વહનની શક્યતાઓ વધુ રહેતી હોય છે, જેને ધ્યાને લઈ વન વિભાગ એલર્ટના અનુસંધાને શામળાજી રેન્જ આરએફઓ અને તેમની ટીમે સતર્કતા દાખવી રેન્જ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન લાકડા ભરેલી 2 શંકાસ્પદ ટ્રકો પસાર થતાં તેને અટકાવવામાં આવી હતી. વન વિભાગના સ્ટાફે ટ્રક ચાલકો પાસે લાકડાના વહન અંગેના જરૂરી આધાર પુરાવા કે પાસ પરમિટની માગણી કરી હતી. જો કે ચાલકો પાસે આ જથ્થા માટેની કોઈપણ અધિકૃત પરમિટ ન મળતા વન વિભાગે કાયદાકીય સકંજો કસી નીચે મુજબની રાજસ્થાન પાસિંગની ટ્રકો જપ્ત કરી છે, જેના રજિસ્ટ્રેશન નંબર RJ14GG 0787 RJ12GA 3210 છે. પાસ પરમિટ વગર લાકડાની ગેરકાયદેસર હાયરફેર જણાતા વન વિભાગે ત્વરિત અસરથી બંને ટ્રકોને ડિટેન કરી છે, તેમજ ભારતીય વન અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ લાકડા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે દિશામાં શામળાજી રેન્જ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલુ છે. વન વિભાગની આ ઓચિંતી અને કડક કાર્યવાહીના પગલે વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. સાથે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રોડ ઉપર ચાલુ દિવસે આવી કેટલી લાકડાની ગાડીઓની કોની રહેમથી નીકળતી હશે તે પણ એક શંકાવાળો મોટો સવાલ છે. સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર, અરવલ્લી. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.